ગોલ્ડન બ્રિજની બાજુના જૂના બોરવાડા બેટ ગામમાં આવેલ પ્રાથમિક શાળા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને વનભોજન કરાવવામાં આવ્યું હતું। જૂના બોરવાડા બેટ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય કિરણબેનના જણાવ્યા અનુસાર શાળાના બાળકોને દર વર્ષે પ્રાકૃતિક જગ્યાએ લઈ જવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ જૂના બોરવાડા ગામમાં આવેલ ગુજરાત ગવર્મેન્ટ અને ગુજરાત સિટીઝન કાઉન્સિલ દ્વારા આકાર પામેલ રેવા અરણ્યની મુલાકાતે લઈ જવામાં આવેલ। ત્યાં રેવા અરણ્યમાં જાત જાતના ફૂલ, છોડ તેમજ જીવન ઉપયોગી ઔષધિઓનો પરિચય કરાવવામાં આવ્યો હતો। ત્યારબાદ બાળકોને સંગીતના તાલે ગરબા રમાડવામાં આવ્યા હતા અને અંતે વનભોજન કરાવવામાં આવ્યું હતું। હું પ્રાથમિક શાળા જૂના બોરવાડા બેટ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજ રોજ અમારી શાળાના 350 બાળકોને અમે સામાજિક વનીકરણ વિભાગ અને ગુજરાત સિટીઝન કાઉન્સિલ તરફથી વિકાસ પામેલ રેવા અરણ્યની મુલાકાત કરાવી। તેમાં વિવિધ ઔષધીય વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓનો બાળકોને પરિચય કરાવ્યો, તેમની માહિતી પૂરી પાડી, સાથે સાથે બાળકોને તિથિ ભોજન કરાવ્યું અને બાળકોને ખૂબ મજા કરાવી। એટલે બાળકોને ખૂબ મજા આવી અને બાળકોને કીડિયારું પુરાવ્યું કે જેથી તેમનામાં મૂલ્ય શિક્ષણ પણ વિકાસ પામે। અસ્તુ।